જો કોઈ રેશન કાર્ડની દુકાનવાળો દુકાનદાર જો તમને ઓછું અનાજ આપે, તમારી પાસેથી વધારે પૈસા લઈ જાય તો, અથવા તો પાવતી નથી આપતા, તો તમે ઓનલાઈન અરજી કરી શકો, અથવા તો મામલતદારે જઈને તમે ફરિયાદ પણ કરાવી શકો છો. તો નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે જાણીશું રાશન કાર્ડની દુકાને તમને જે અનાજ મળે છે તો તેના માટે સરકારે કયા કયા કડક નિયમો બનાવેલા છે, અને જો નિયમો ન ખબર હોય તેના અભાવે ઘણા બધા કસ્ટમરો છેતરાતા પણ હોય છે. તો તમારા હિત માટે વિડીયો છે, તો અંત સુધી જોડાયા રહેજો. તો આજે આપણે જાણીશું કે એક તમે રેશન ધારક છો તો તમારા કયા કયા કાનૂન છે, કાનૂની હક તમને સરકારે આપેલા છે, અને તે કાનૂની હકને દુકાનદારીને તેનું પાલન કરવું જ પડે છે. તમે જ્યારે પણ રેશનિંગની દુકાને જાઓ છો તો રેશનિંગની દુકાનની બહાર એક મોટું માહિતીનું બોર્ડ હોવું ફરજિયાત છે. તેમાં રેશનિંગનો કેટલો જથ્થો આવેલો છે, કઈ કઈ વસ્તુ મળવાની છે, કઈ રીતને અનાજ વિતરણ થાય છે, તે સંપૂર્ણ માહિતી તે બોર્ડમાંથી લખેલી હોવી જોઈએ. અને જો નથી તો તેના ઉપર કાર્યવાહી પણ થઈ શકે છે. તે બોર્ડ માથે એવું લખેલું હશે કે કયો દુકાન ખોલવાનો સમય શું છે, કઈ વસ્તુ સરકારમાંથી આવેલી છે, તે વસ્તુનો ભાવ શું છે, અને તે સંપૂર્ણ વિગત તે બોર્ડમાંથી લખવામાં આવેલી છે. તો તે બોર્ડમાંથી એવી વસ્તુ લખવામાં આવી છે કે આ મહિને સરકારમાંથી શું શું વસ્તુ આવેલી છે, દુકાન ખોલવાનો સમય શું છે, અને તે વસ્તુઓનો ભાવ શું છે. તો આ 3-4 બાબત તે બોર્ડમાંથી લખેલી હોવી જોઈએ, અને જો નથી તો તેની માથે કાર્યવાહી પણ થઈ શકે છે. જો દુકાનદાર આ માહિતી ન આપે અથવા તો જો બોર્ડ ન લગાવે તો આ કાયદાનું ઉલ્લંઘન છે. જો દુકાનદાર દુકાનની બહાર આ બોર્ડ નથી લગાવતા અને માહિતી છુપાવે છે તો ખરેખર તે કાયદાનું ઉલ્લંઘન છે. તો હવે આપણે નિયમ નંબર 2 જાણીશું, તોલમાપ અને અનાજની ક્વોલિટી. તો અનાજનું વિતરણ હંમેશા ડિજિટલ ઇલેક્ટ્રોનિક કાંટા દ્વારા થવું જોઈએ. તે સરકાર હેઠળથી એક નિયમ છે, અને જો અનાજની ક્વોલિટી સારી ન હોય તો તમે દુકાનદારને કહી શકો છો, તો તમને બદલી આપશે. અને જો દુકાનદાર ના પાડે છે તો તેની ઉપર કાર્યવાહી પણ થઈ શકે છે. જો દુકાનદાર અનાજ માપવામાં અથવા તો અનાજ તમને આપતા વખતે થોડા જાજુ અનાજ ઓછું આપે છે તો તમે તેની સામે અવાજ ઉપાડી શકો છો, અને કદાચ બીજી કાંઈ કાર્યવાહી હોય, અનાજ જો ખાવા લાયક નથી તો તમે દુકાનદારને કહીને અનાજ બદલાવી શકો છો. જો તમે અનાજ તમને બદલાવી નથી શકતા તો તેની બેમાની છે, તમે તેની સામે અવાજ ઉઠાવી શકો છો. જો તમે અંગૂઠો લગાવો છો, અંગૂઠો લગાવ્યા પછી તમને જો રિસીપ્ટ આપવામાં નથી આવતી, અને જો તમને રિસીપ્ટ એ વ્યક્તિ નથી આપતા તો એ કાળા બજારીની નિશાની હોઈ શકે છે. તો સૌથી મહત્વની ને અગત્યની વાત છે કે જ્યાં તમે રેશન કાર્ડની જાઓ છો દુકાને, ત્યારે પોસ્ટ કરવામાં આવે છે કે તમારો અંગૂઠો લઈ અને પછી તમને અનાજ આપવામાં આવે છે, અને અનાજ લીધા પછી તમને એક રિસીપ્ટ આપવામાં આવે છે જેને પોસ્ટ કરે છે. જો એ વસ્તુ તમને નથી આપતા અને જો તમે માંગો છો તો પણ નથી આપતા તો કાળા બજારીની નિશાની હોઈ શકે છે. તેમાં ભાવ અને બધું લખેલું હોય છે. અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે, તો મોબાઈલમાં પણ મેસેજ આવે છે કે ભાઈ તમને આટલું અનાજ મળેલું છે, અને જે વ્યક્તિનો અંગૂઠો લેવામાં આવેલો હોય છે ફિંગરપ્રિન્ટ, તો તેના નામ સહિત તેમાં લખવામાં આવે છે કે આટલી કિંમતનું અનાજ અને આટલા ગ્રામ અનાજ તમને પ્રાપ્ત થયેલ છે. તો જાગૃત રહો. તો મિત્રો, રાષ્ટ્રીય અન્ન સમિતિ દ્વારા એક કાનૂન પાડવામાં આવેલું છે કે તમે બોલી શકો છો અને તમે તમારો હક મેળવી શકો છો. તો આ તમારો હક છે કે આ કાયદો તમારા માટે બનાવવામાં આવેલો છે. જો કોઈ રેશન કાર્ડની દુકાનવાળો દુકાનદાર જો તમને ઓછું અનાજ આપે, તમારી પાસેથી વધારે પૈસા લઈ જાય તો, અથવા તો પાવતી નથી આપતા, તો તમે ઓનલાઈન અરજી કરી શકો, અથવા તો મામલતદારે જઈને તમે ફરિયાદ પણ કરાવી શકો છો. આવી માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવા જ અગત્યના અને મહત્ત્વના વિડીયો જોવા માટે હું પ્રેરાવ અને તમારા માટે વિડીયો બનાવું. તો
તમારા મિત્રો, તમારા સગા સંબંધીઓને આ વિડીયો શેર કરો અને જાણકારી પૂરી પાડો. તેનાથી તમે કદાચ જાગૃત બનો અને જાગૃત બનો અને આ માહિતી તમારા દરેક સગા સંબંધી, મિત્રો અને સ્વજનોને મોકલો. તેનાથી સૌ કોઈ જાગૃત થઈ શકે અને આવા નવા વિડીયો જોવા માટે જનપ્રકાશ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ. હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝમાં છેલ્લે સુધી જોડાવા માટે થેન્ક યુ.